એ નવી નથી, આમ સાચું કહું તો ખાસી એક્સપિરિયન્સ સ્ટારકાસ્ટ છે. અંદરથી એમણે ઘણું બધું એટલે કહેવાય ને કે અંદરથી ઘણી મથામણ કરેલી હોય, અંદર ઘણો બધો અનુભવ હોય, પણ એ નીકાળવાનો મોકો ના મળતો હોય. એટલે મોકો મળ્યો છે એમને, પણ એમની સાથે કામ કરીને મને ક્યારેય ફીલ ના થયું કે એ લોકો નવા છે. ખૂબ જ સુંદર અને ડેડિકેટેડ લોકો છે પોતાના કામ માટે, દરેક સીન માટે ઝીણી ઝીણી મહેનત કરતા આ બંને કલાકારો છે. અને મને ખૂબ મજા આવી છે અને આશા રાખું છું કે અમે ફરીવાર સાથે સ્ક્રીન કરીએ અને મજાથી કોઈક નવા વિષય વસ્તુવાળી ફિલ્મ ફરીથી કરીએ. પણ ખૂબ મજા આવી સારું થયું મને કામ. સર, મીડિયાના માધ્યમથી તમે દેશવાસીઓને શું સંદેશ આપવા માંગશો? દેશવાસીઓને સંદેશ અત્યારે તો 15મી ઓગસ્ટ આવે છે એટલે સ્વતંત્રતા દિવસની સૌને શુભકામના. અને બીજી કે 22 ઓગસ્ટે અમારી ફિલ્મ આવે છે અને સરસ ફિલ્મ છે, મજા કરાવે એવી ફિલ્મ છે અને નવી વિષય વસ્તુવાળી ફિલ્મ છે, નવા વિષય વસ્તુવાળી. એટલે તમે ખાસ કરીને જોજો. કલાકાર તરીકે હું અપીલ કરું છું, ગુજરાતી જો, ગુજરાતી જોવાનું રાખો. હું જ્યારે શરૂઆતની વાત કરું તો એકમાત્ર એવું કારણ હતું કે ત્યારે ઘણા બધા એક્ટર્સનો એટીટ્યૂડ ચાલતો હતો. કદાચ 2 દિવસ પહેલાં બી આવેલો વ્યક્તિ પોતાની રીતે ગમે તે રીતે પોતાનું મહત્ત્વ બતાવવાની કોશિશ કરતો હતો અને એમાં જ એવી જ રીતે મારો પ્રવેશ આમાં થયો. કોઈ એ વ્યક્તિના ન આવવાના કારણે મને હેલ્પર તરીકે અંદર લેવામાં આવ્યો અને અચાનક મારો પ્રવેશ થઈ ગયો. આજે એ વાતને લગભગ 15 વર્ષ જેવો સમય વીતી ગયો છે અને 120 કરતાં વધારે ગુજરાતી ફીચર ફિલ્મ્સમાં હું કામ કરી ચૂક્યો છું. 9 હિન્દી ફીચર ફિલ્મ્સ, 41 કોર્પોરેટ એડવર્ટિઝમેન્ટ્સ અને આટલું બધું કામ કર્યા પછી મને હવે એક આઈડિયા આવી ગયો છે કે લગભગ એક્ટિંગ તો તમારી ધ્યાને લેવાય જ છે, પણ એનાથી વધારે તમારો વ્યવહાર અને બીજા સાથેનું સંપર્ક 100% કામ કરે છે. અને હવે ગુજરાતી ફિલ્મો જે હદે ને જે રીતે આગળ વધતી જાય છે તે જોતાં ચોક્કસ ગુજરાતી ફિલ્મોનો સોનેરી યુગ આવી રહ્યો છે. મારું નામ આંશી બારોટ છે અને હું આ ઇન્ડસ્ટ્રીમાં 1 વર્ષથી છું. મેં 3 મૂવી કરી છે. ફર્સ્ટ મૂવી મારી આઈ એમ મૂન, જેના ટ્રેલર લોન્ચિંગમાં આજે બધા હાજર છે. સેકન્ડ મૂવી મારી ભાઈની બની લાડકી છે, જે 15th ઓગસ્ટના રિલીઝ થવાની છે. અને થર્ડ મૂવી છે મારી ડાવરી, જે લગભગ આવતા વર્ષે રિલીઝ થઈ જશે. કેવો અનુભવ રહ્યો ઇન્ડસ્ટ્રીમાં? ખૂબ જ સરસ. લોકો ખરેખર બહુ જ ફ્રેન્ડલી છે, આપણને હેલ્પ કરવા માટે આગળ રહે છે, જે મને ખૂબ જ સારું લાગ્યું. એઝ અ ફ્રેશર આપણને હેલ્પની સખત જરૂર હોય છે, તો એ લોકો ઘણા ફ્રેન્ડલી છે. જેવું આપણે વિચારીએ છીએ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલાં એવું બિલકુલ નથી. ચેતન દહિયા સાથે કામ કરીને તમને શું શીખવા મળ્યું? ઘણું બધું. હી ઇઝ અ લેજન્ડ. એમની સાથે કામ કરવું એ મારી માટે એક બ્લેસિંગ છે. સો અદ્ભુત અનુભવ છે. શૂટિંગ દરમિયાનનો અનુભવ કેવો રહ્યો? ખૂબ જ સરસ. બધા જ ઘણા ફ્રેન્ડલી છે, એટલે ઘણો સારો અનુભવ રહ્યો. મને લાગ્યું જ નહીં કે આ મારી ફર્સ્ટ ફિલ્મ છે. ગુજરાતી દર્શકોને શું મેસેજ આપવા માંગો છો? ગુજરાતી દર્શકોને હું એ મેસેજ આપવા માંગીશ કે અમારી ફિલ્મ આઈ એમ મૂન જોવે, જે સોશિયલ મેસેજ તમને આપશે અને ઘણો સારો મેસેજ છે. ઓકે, અને એ જ કે તમે જેટલી સારી રીતના બોલિવૂડ મૂવીઝ જોવો છો એવી રીતના ગુજરાતી મૂવીઝને પણ સપોર્ટ કરો. તમારો રોલ શું છે? હું મારા રોલ વિશે અત્યારે તો કશું જણાવી નહીં શકું, પણ તમે શ્યોર મૂવી જોશો તો તમને મારો રોલ ચોક્કસપણે ગમશે. આઈ એમ મૂન વિશે હું કંઈ વધારે પડતું રિવીલ નહીં કરું, કારણ કે એના માટે તમારે થિયેટરમાં જઈને જોવું પડશે. પણ એટલું કહીશ કે નેચર અને એક માણસ વચ્ચેની એક સરસ અદ્ભુત કહાની છે અને સરસ કન્ટેન્ટ છે, તો ખાસ કરીને જોવા જજો થિયેટરની અંદર. ફિલ્મ કયા દિવસે રિલીઝ થવાની છે? 22 ઓગસ્ટ. અને દિવસે દિવસે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે, તો દર્શકોને આવનારા દિવસોમાં બીજા કયા કન્ટેન્ટ ઉપર મનોરંજન પૂરું પાડવામાં આવશે? હું એક જ વસ્તુ કહીશ કે કોઈ પણ વસ્તુને કોપી કર્યા વગર, કે હિન્દી હોય કે સાઉથ હોય કે આપણે જેને બી એમ જોતું એના કરતાં તમારી પાસે અંદર પોતાની પાસે શું છે, એક નવું કન્ટેન્ટ એ ઊભું કરો. અને ખાસ કરીને ઇમોશન્સ કરતાં કોમેડી, થોડુંક ખાટું મીઠું બધું એ લોકોને વધારે પડતું ગમતું હોય છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ. ગુજરાતી દર્શકોને શું મેસેજ આપવા? ગુજરાતી દર્શકોને એ જ મેસેજ આપીશ જે હું દર વખતે મારી ટેગલાઇન હોય છે, પ્લીઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો અને ખાસ કરીને ટિકિટ ખર્ચી અને સિનેમામાં જોવા જાઓ.